ધોરણ 11 અર્થશાસ્ત્ર માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. પ્રથમ પરીક્ષા 2024 ની અંદર અર્થશાસ્ત્રની અંદર કેવું પેપર પૂછાવાનું છે એના માટે આપણે સમજીશું. વિભાગ એ ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના, વિભાગ બી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના, સી ની અંદર કેટલા પ્રશ્નો, ડી ની અંદર કેટલા પ્રશ્નો અને ઈ ની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના. આ બધી વસ્તુ તમે જાણી લીધી હશે, પરંતુ કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું એ ખાસ અગત્યનું છે. એટલે આપણે સૌ પ્રથમ વાત કરીએ વિભાગ એ ની. તો વિભાગ એ ની અંદર કુલ આપણને 10 પ્રશ્નો પૂછાવાના છે. આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ પણ જોઈ લઈએ. આપણી પાસે ટોટલ 5 ચેપ્ટર છે, 1, 2, 3, 4 અને 5. આ 5 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કયા વિકલ્પો પૂછાવાના એ જોઈ લઈએ. પહેલા ચેપ્ટરમાંથી 2 વિકલ્પ, બીજા ચેપ્ટરમાંથી 2 વિકલ્પ, ત્રીજા ચેપ્ટરમાંથી 2 વિકલ્પ, ચોથા ચેપ્ટરમાંથી 2 વિકલ્પ અને પાંચમા ચેપ્ટરમાંથી 2 વિકલ્પ. એટલે કે દરેક ચેપ્ટરમાંથી 2 વિકલ્પ પૂછાશે. એટલે આપણને કુલ 10 વિકલ્પો માટે 5 ચેપ્ટર આપેલા છે. એટલે દરેકમાંથી 2 પૂછીએ તો આપણને 10 થઈ જાય. કદાચ એવું બને કોઈકમાંથી 3 ને કોઈકમાંથી 1 પૂછાઈ જાય. પણ તમે જો બધા જ વિકલ્પો વાંચેલા હોય તો કોઈકમાંથી 1 પૂછાય કે કોઈકમાંથી 4 પૂછાય, કોઈ મુશ્કેલી થવાની નથી. દરેક વિકલ્પો માટે દરેક ચેપ્ટર વાંચી લેવાના. બીજું કંઈ જ કરવાની જરૂર નથી. વિભાગ બી માટે આપણને કુલ 5 પ્રશ્નો પૂછાવાના છે અને 5 ચેપ્ટર છે. એનો અર્થ એવો થયો દરેક ચેપ્ટરમાંથી આપણને એક વાક્યમાં જવાબ પૂછાય. તમારે 5 ચેપ્ટર વાંચી લેવાના. 5 ચેપ્ટરમાંથી એક આપણને એક વાક્યમાં જવાબ જોવા મળે. એટલે દરેકમાંથી એક પ્રશ્ન પૂછાશે. આવી તૈયારી આપણે બધાએ કરવાની. વિભાગ સી માટે આપણને કુલ 8 પ્રશ્નો આપવામાં આવશે અને 8 માંથી આપણે કોઈ પણ 5 લખવાના રહેશે. તમને જે ગમે એ 5 લખવાના. હવે આ 5 ક્યાંથી પૂછાય? તો આ 5 પૂછાય પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1 અને પાંચમામાંથી 1. આ 5 માંથી એકની તૈયારી આપણે કરવાની. એટલે દરેક ચેપ્ટરમાંથી 5 થઈ ગયા. પણ તમે કહેશો સર તમે તો 8 કહ્યું. તો 8 માટે બાકીના કયા ચેપ્ટર છે તેમાંથી 1 એક્સ્ટ્રા પૂછાશે. તો આ જે બીજું ચેપ્ટર છે ને એમાંથી 1 + 1 એટલે બીજામાંથી કેટલા પૂછાવાના છે? 2. આ જે ત્રીજું ચેપ્ટર છે ને એમાંથી 1 + 1 એટલે એમાંથી કેટલા પૂછાય? 2. અને આ પાંચમું ચેપ્ટર છે ને એમાંથી 1 + 1 એટલે એમાંથી 2 પૂછાય. બાકીના બધામાંથી એક તો પૂછાય જ, પણ કોઈક એવા ચેપ્ટર છે બીજું, ત્રીજું ને પાંચમું એમાંથી 2 આપણને પૂછાશે. એટલે ટોટલ કેટલા થઈ જાય? 8 થઈ જાય. 8 પ્રશ્નો પૂછાવાના, એમાંથી લખવાના 5, એકના 2 ગુણ. એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો? 10 માર્ક્સનો થવાનો. અને 10 માર્ક્સનો વિભાગ હોય. હવે કોઈ એવું કહે કે સર તમે આવી ગેરંટી શું કે આમાંથી જ પૂછાય? હવે ચાલો ભાઈ આમાંથી 1 જ પૂછાય અને આમાંથી 2 પૂછાઈ જાય તો ફરક શું પડવાનો? તમે બધું જ વાંચેલું હોય તો તમને કોઈ મુશ્કેલી થવાની જ નથી. કારણ કે તમે તો દરેક ચેપ્ટર વાંચેલા હોય. અને આખા ગુજરાતમાં કેટલી બધી સ્કૂલો, દરેક સ્કૂલો આ જ પ્રમાણે પેપર કાઢે એવું કોને કહ્યું? એટલે કોઈક જગ્યાએ થોડો ઘણો ચેન્જ આવે, પણ તમે બધા જ ચેપ્ટર વાંચી લીધા હોય તો પછી A, B, C, D જ્યાં જે પૂછાવાનું હોય તે તમને કોઈ મુશ્કેલી નહીં થાય. આ તો એવા વિદ્યાર્થીઓ માટે છે જેને તૈયારી પ્રોપર અને સારી રીતે કરવી હોય. એટલા માટે આપણે થોડી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને થોડીક આઈડિયા આપી દીધી કે આ પ્રમાણે પૂછાઈ શકે. હવે ડી વિભાગની વાત કરીએ. પછી છેલ્લે જોજો ખાસ અગત્યની વાત કરવાની છે, પેલો કેસ સ્ટડી આધારિત પ્રશ્નો એ હું તમને PDF માં સમજાવીશ. એટલે પહેલા ડી જોઈ લઈએ. ડી ની અંદર કેટલા પ્રશ્નો? તો ડી ની અંદર પણ 8 પ્રશ્નો પૂછાવાના. અને 8 માંથી લખવાના કેટલા? તો 8 માંથી લખવાના 5. અને જો 8 માંથી 5 લખવાના હોય તો ફરીથી દરેક ચેપ્ટર જે છે એ દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન તો આવવાનો છે. એટલે 5 માંથી 5 તો થઈ ગયા. અને હવે આ ત્રીજું, ચોથું ને પાંચમું છે એ બધામાંથી 2 પૂછાશે. એટલે ત્રીજા, ચોથા ને પાંચમામાંથી 2 અને પહેલા બીજામાંથી 1. એટલે ત્રીજા, ચોથા, પાંચમામાંથી 2 એટલે 6 અને પહેલા બીજામાંથી 1 એટલે ટોટલ 8 પ્રશ્નો થઈ જાય. અને 8 માંથી લખવાના કેટલા? તો 8 માંથી આપણે લખવાના છે કેટલા? 5. એટલે તમને એમાં પણ કોઈ મુશ્કેલી થાય નહીં. ઓકે, ચલો આગળ ચાલીએ. હવે વાત કરીએ વિભાગ ઈ. અને વિભાગ ઈ એટલે ખૂબ અગત્યનો વિભાગ. કારણ કે વિભાગ ઈ ની અંદર તમને 3 પ્રશ્નો પૂછવામાં આવે અને 3 માંથી પૂછાવાના લખવાના કેટલા? 2. પણ હવે આ 3 એકદમ ફાઇનલ તો નહીં કહી શકાય, પણ હું તમને કહી દઉં. જે બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર, પહેલા ચેપ્ટરમાંથી જો આપણને કદાચ નહીં પૂછે
તો આ જે ચેપ્ટર છે આ બધા ચેપ્ટરમાંથી એક એક પૂછાય. હવે કયા ચેપ્ટરમાંથી નહીં પૂછાય એ તો હું નહીં કહી શકું ને. હું એવું કહી દઉં કે ત્રીજામાંથી નહીં પૂછાય અને તમે ત્રીજામાંથી નહીં વાંચો, અથવા કોઈક બ્લુપ્રિન્ટ વાળો એવું કહી દે કે બીજા ચોથા ને પાંચમામાંથી પૂછાય અને તમે ત્રીજામાંથી નહીં વાંચો અને પૂછાઈ જાય તો તમે શું કરી લેવાના? તમે એના ઘરે લડવા માટે જવાના? એટલે એવું તો કંઈ થવાનું નથી. એટલે આપણે શું કરવાનું? બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, કારણ કે પહેલામાંથી આપણને 8 માર્ક્સનું પૂછવાનું છે અને 8 માર્ક્સ માટે ઘણું બધું મેં તમને પહેલા આપી દીધું છે, એટલે એમાંથી પૂછવાની શક્યતા બહુ ઓછી. પણ આપણે બધી જ તૈયારી કરવાની. એટલે 5 ચેપ્ટર કરી લેવાના જો વધારે માર્ક્સ લાવવા હોય તો. અને 5માંથી કોઈ પણ 3 પૂછાય, કારણ કે કોઈ પણ શિક્ષકને કંઈ જ ખબર નથી ક્યાંથી પેપર નીકળવાનું છે. એટલે તમારે 5 ચેપ્ટરના તૈયાર કરવા હોય તો પણ મને વાંધો નથી. પણ ખરેખર જોવા જઈએ ને તો આ 5 ચેપ્ટરમાંથી કોઈ પણ 3 પૂછવાના. હવે 3માંથી લખવાના તો તમારે 2 જ છે, અને જો 2 લખવાના હોય અને હું તમને એવું કહીને પહેલા, બીજા, ત્રીજામાંથી તૈયારી કરજો, તમે ચોથા પાંચમાંથી નહીં કરો અને ચોથા પાંચમાંથી એક પ્રશ્ન આવી ગયો તો તમે શું કરવાના? કંઈ જ નહીં થાય. એટલે બધામાંથી આપણે તૈયારી કરી લેવાની. હવે જે ડી ને ઈ છે એ ડી ને ઈ ની અંદર એક પ્રશ્ન કેસ સ્ટડી ટાઈપ પૂછાશે. કેસ સ્ટડી એટલે કેવો પ્રશ્ન? જો આપણે જોઈએ, જો કેસ સ્ટડી એટલે કેવો, જો ડી ની અંદર કેવો પ્રશ્ન પૂછવાનો. જો એ મેં તમને કીધું એ પ્રમાણે પહેલા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું, બીજામાંથી 8, ત્રીજામાંથી 12, 11 ને 10. પણ ત્રીજામાંથી, ચોથામાંથી ને પાંચમામાંથી આ તૈયારી ખાસ કરજો, કારણ કે બધા ચેપ્ટરનો ગુણભાર અહીંયા આપવામાં આવે છે. પણ કોઈ જગ્યાએ એવું નથી કીધેલું કે અહીંયાથી જ ફિક્સ પૂછવાનું છે. બરાબર? આપ 10 માર્ક્સ, 5 માર્ક્સ, 10 માર્ક્સ, 15 માર્ક્સ, 10 માર્ક્સ, 50 થઈ ગયા. હવે જોજો આ વિભાગ ડી છે ને એની અંદર એક પ્રશ્ન તમને કયો પૂછવાનો છે? કેસ સ્ટડી આધારિત. કેસ સ્ટડી આધારિત એટલે આવો પ્રશ્ન. એક પ્રશ્ન તમને ડી ની અંદર કેટલા પૂછવાના? 8. એમાંથી એક પ્રશ્ન તમને આ રીતનો પૂછાશે. આ રીતે એટલે તમે કેવો જોજો કેસ સ્ટડી આધારિત એટલે આવું ફકરો જેવું આપે અને એમાંથી પૂછે કેસ સ્ટડી આધારિત એટલે આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછે, જોઈ લેજો. ત્યાર પછી ઈમાં પણ એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત, આ પણ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. એટલે કે ડી ને ઈમાં બંનેમાં એક એક પ્રશ્ન કેવો પૂછવાનો? કેસ સ્ટડી આધારિત. એટલે જો અહીંયા આપણે આકૃતિ આપેલી છે અને કેટલાક પ્રશ્નો આપેલા છે. માંગનું વિસ્તરણ, સંકોચન ક્યારે શક્ય બને એ બધું ઉપર આપેલું જ છે. માંગનું વિસ્તરણ એટલે શું, સંકોચન એટલે શું, એટલે આવા પ્રશ્નો આપણને પૂછાઈ શકે. આ પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન માટે છે જે આપેલો છે. કેમ કે એ એનાથી પેલી આકૃતિ જોઈ નહીં શકાય એટલા માટે. આપણને એક પ્રશ્ન તો આવો પૂછવાનો જ છે આકૃતિ વાળો, એટલે આ તૈયાર કરવાનો. અને કદાચ તમને આજ પણ પૂછાઈ જાય. કેમ? આ પણ ચેપ્ટર નંબર 3 માંથી જ છે, એટલે કે માંગમાંથી જ છે, અને માંગમાંથી પૂછાય તો આવો પ્રશ્ન આપણને પૂછાઈ શકે. એટલે ખાસ તૈયાર રાખજો. એટલે આવી તૈયારી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો કરી લેજો, કારણ કે આપણે ખોટું બતાવતા નથી. આપણે અંદાજો લગાવીને કહીએ છીએ અને એવા અંદાજામાં તમારું ખોટું નહીં પડી જાય ને એનું ઉપર આપણે ધ્યાન રાખવાનું. એટલે મેં વિભાગ ઈ માટે તમને ખાસ ચેતવણી આપું કે કોઈ તમને એવું કહેતું હોય ને કે આ ચેપ્ટરમાંથી પૂછાય તો એવી તૈયારી નહીં કરતા, એમાં અટવાઈ નહીં જતા. તમારે ખાસ તૈયારી કરવાની. એમ જોવા જઈને તો તમારે બીજું, ચોથું અને પાંચમું કરવાનું છે. આ 3માંથી એક પૂછાશે. પણ મેં એવું તમને ફાઇનલ નહીં કહું કે આવું મેં કહી દઉં ને એવું ન આવ્યું તો એટલા માટે મેં તમને કહી દઉં બીજું, ચોથું ને પાંચમું તો ખાસ તૈયાર કરવાનું. તો પહેલું ને ત્રીજું એકવાર જોઈ પણ લેવાનું. અને પહેલું ને ત્રીજું જો છોડી દીધું હોય અને એમાંથી આવી ગયું હોય તો, કેમ કે ત્રીજું મેં તમને કીધું એ પ્રમાણે ત્રીજામાંથી શું પૂછવાનું છે? પેલો માંગવાળો પ્રશ્ન તો એ પૂછાઈ જાય ને એટલા માટે અત્યારે મેં આ નથી કીધું. બીજું, ચોથું ને પાંચમું મેં ત્રીજું પણ લઈ લીધું, કારણ કે મને ખબર છે બીજું, ચોથું ને પાંચમું કહેવાવાળા બહુ બધા મળશે, પણ ત્રીજામાંથી પેલો પ્રશ્ન પૂછવાનો એનું શું. એટલે ખાસ તૈયારી એના માટેની આપણે કરવાની. બરાબર? એટલે કોઈ ચિંતા નહીં કરવાની. આ પ્રમાણે તૈયારી કરજો. તમે બધું જ વાંચો તો બ્લુપ્રિન્ટની જરૂર જ નથી. આ બ્લુપ્રિન્ટ તો તમે માંગો છો ને એટલે આપું છું, બાકી કોઈ જરૂર નથી. આભાર.